સેન્સેક્સમાં 1240 પોઈન્ટ સુધી કડાકો છે. નિફ્ટી 346 પોઈન્ટ સુધી ગગડ્યું છે. રોકાણકાર લાખો કરોડ રૂપિયા સ્વાહા થયા છે. અમેરિકાનું સ્ટોક માર્કેટ ક્રેશ થતાં જ ભારતીય બજાર પણ એની સીધી અસર જોવામાં આવી રહી છે. ખાસ કરીને આઈટી સેક્ટર, મોટાભાગના સેક્ટરોમાં આપ જોઈ રહ્યા છો કે કડાકો બોલાઈ ગયો છે. ભારતીય માર્કેટ પર ફરીથી આજે દબાણ જોવા મળી રહ્યું છે. 1240 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે. નિફ્ટીમાં 346 પોઈન્ટ સુધી આ કડાકો બોલાઈ ગયો છે. મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં ચાલી રહ્યા છે. અમેરિકાનું સ્ટોક માર્કેટ ક્રેશ થયું છે. જે રીતની સ્થિતિ સર્જાઈ છે એની સીધી અસર ભારતીય માર્કેટ પર જોવામાં આવી રહી છે. સતત ભારતીય માર્કેટમાં કડાકા બોલાઈ રહ્યા છે. વધુ એક આ કડાકો 1240 પોઈન્ટથી પણ વધુનો આ કડાકો નિફ્ટીમાં પણ 346 પોઈન્ટ ગગડ્યો છે. એટલે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં આ કડાકો બોલાઈ રહ્યો છે. લાખો કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. જયદેવસિંહ ચુડાસમા સાથે જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ. જયદેવભાઈ, શું કારણ છે? એક્સપાયરી છે કે પછી અમેરિકાનું માર્કેટ જે રીતે આજે કાલે ગગડ્યું હતું એની આ સ્થિતિ છે ભારતીય માર્કેટમાં? બિલકુલ, કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત વેચવાલી જોવા મળી રહી છે. અને તેની પાછળનું જો મૂળભૂત કોઈ કારણ હોય તો આજે ફેબ્રુઆરી મહિનાની એક્સપાયરીનો અંતિમ દિવસ છે. અને ત્યારબાદ જે રીતે વૈશ્વિક અનિશ્ચિતતા જોવા મળી રહી છે, ખાસ કરીને અમેરિકા આગામી સમયમાં ઈરાન પર હુમલો કરે તેવી જે સંભાવના છે તે અત્યારે વધતા ક્રમે જોવા મળી રહી છે. તો તેની નેગેટિવ ઇફેક્ટ દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે પણ અત્યારે 6 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે, જે પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે ટૂંકા ગાળે થોડાક નકારાત્મક સમાચાર ગણી શકાય. તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે. અન્ય મુખ્ય કારણ જોવા જઈએ તો એઆઈને લઈને પણ જે ચિંતાઓ વધતી જોવા મળી રહી છે, તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આઈટી સેક્ટરની કંપનીઓમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 1 મહિના દરમિયાન જોવા જઈએ તો જે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે તેમાં 22% જેવો માતબર ઘટાડો જોવા મળ્યો છે. અને આજના કારોબાર દરમિયાન પણ જોવા જઈએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સની આગેવાનીમાં જ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જે રોકાણકારો ડરેલા છે, એક્ઝિટ કરવા માંગે છે, શું કરે આમાં? બિલકુલ, ભારતીય અર્થવ્યવસ્થાની જો વાત કરવા જઈએ તો તેના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ જ ઇન્ટેક્ટ છે. અને ડોમેસ્ટિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરે છે. તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે બની શકે ત્યાં સુધી અમેરિકા ઉપર અને અમેરિકા અને ઈરાનને લઈને જે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેના સિવાય આઉટ ઓફ ઘણી બધી કંપનીઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે. તો તેવા સેક્ટર ઉપર અને તેવી કંપનીઓ પર ફોકસ કરી કે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધાર પર જે કંપનીઓ સારો દેખાવ કરી રહી છે તેના ઉપર રોકાણકારોએ ફોકસ કરવું જોઈએ. અને મધ્યમથી લાંબા ગાળે આ કંપનીઓ ખૂબ સારી સ્ટ્રેન્થમાં જોવા મળી શકે છે. બિલકુલ બિલકુલ, આભાર જયદેવભાઈ. તો ભારતીય માર્કેટમાં કડાકો બોલાઈ ગયો છે અને અમેરિકામાં જે સ્થિતિ સર્જાઈ રહી છે એની સીધી અસર ભારતીય માર્કેટ પર જોવામાં આવી રહી છે.